અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરી છે। નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના મુખ્ય પ્રતિક્રિયા પણ આપી છે। નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીશું તેવું ભાજપ પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું છે। છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે। ઘણા ટાઈમથી આતુરતા હતી નગરપાલિકાની ચૂંટણીની, ત્યારે આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો ભારતીય જનતા પાર્ટીની અંદર એક ખુશીની લહેર છે અને ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો પણ બધા એ થઈ રહ્યા છે, જેથી અમે આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ દિશામાં અમે કામ કરીશું અને નગરપાલિકાનું બોર્ડ છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીનું બેસે